હલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે તારીખ 23 મે 2025 ને શુક્રવાર. તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે તે 446 રૂપિયાથી લઈ 558 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 498 રૂપિયા. હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 441 રૂપિયાથી લઈ 554 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 504 રૂપિયા. હવે જોઈએ કપાસના જે ભાવ છે 1211 રૂપિયાથી લઈ 1516 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1501 રૂપિયા. હવે જોઈએ ઝીણી મગફળીના જે ભાવ છે 841 રૂપિયાથી લઈ 1594 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1051 રૂપિયા. હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે 721 રૂપિયાથી લઈ 1391 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1181 રૂપિયાથી લઈ 1481 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1341 રૂપિયા. હવે જોઈએ સિંગફાળિયાના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1311 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1041 રૂપિયા. હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે તે 1000 રૂપિયાથી લઈ 1246 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1216 રૂપિયા. હવે જોઈએ તલ અને તલીના જે ભાવ છે 1501 રૂપિયાથી લઈ 2351 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1951 રૂપિયા. હવે જોઈએ જીરાના જે ભાવ છે 2200 રૂપિયાથી લઈ 4131 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 3801 રૂપિયા. હવે જોઈએ ઈસબગુલના જે ભાવ છે 250 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1661 રૂપિયા. હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 2000 રૂપિયાથી લઈ 4011 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 3901 રૂપિયા. હવે જોઈએ વરિયાળીના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1201 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1101 રૂપિયા. હવે જોઈએ ધાણાના જે ભાવ છે 800 રૂપિયાથી લઈ 1501 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1331 રૂપિયા. હવે જોઈએ ધાણીના જે ભાવ છે 900 રૂપિયાથી લઈ 1651 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1361 રૂપિયા. હવે જોઈએ લસણ સૂકા લસણના જે ભાવ છે 701 રૂપિયાથી લઈ 1251 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1031 રૂપિયા. હવે જોઈએ બાજરાના જે ભાવ છે 311 રૂપિયાથી લઈ 471 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 341 રૂપિયા. હવે જોઈએ જુવારના જે ભાવ છે 861 રૂપિયાથી લઈ 861 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 861 રૂપિયા.
હવે જોઈએ મકાઈ. મકાઈના જે ભાવ છે 351 રૂપિયાથી લઈ 411 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 401 રૂપિયા. હવે જોઈએ મગ. મગના જે ભાવ છે તે 1501 રૂપિયાથી લઈ 1871 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1651 રૂપિયા. હવે જોઈએ ચણા પીરા. પીરા ચણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1081 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ વાલ દેશી. દેશી વાલના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 861 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 451 રૂપિયા. હવે જોઈએ અડદ. અડદના જે ભાવ છે 811 રૂપિયાથી લઈ 1441 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1311 રૂપિયા. હવે જોઈએ ચોરા અને સોરી. ચોરા અને સોરીના જે ભાવ છે તે 681 રૂપિયાથી લઈ 1541 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1141 રૂપિયા. હવે જોઈએ તુવેર. તુવેરના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1331 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1121 રૂપિયા. હવે જોઈએ સોયાબીન. સોયાબીનના જે ભાવ છે 731 રૂપિયાથી લઈ 836 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 816 રૂપિયા. હવે જોઈએ રાયડો. રાયડાના જે ભાવ છે તે 801 રૂપિયાથી લઈ 1141 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1061 રૂપિયા. હવે જોઈએ મેથી. મેથીના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 631 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 751 રૂપિયા. હવે જોઈએ ગોગડી. ગોગડીના જે ભાવ છે 600 રૂપિયાથી લઈ 1101 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 931 રૂપિયા. હવે જોઈએ કાંગ. કાંગના જે ભાવ છે 311 રૂપિયાથી લઈ 571 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 441 રૂપિયા. હવે જોઈએ વટાણા. વટાણાના જે ભાવ છે 1200 રૂપિયાથી લઈ 1781 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1511 રૂપિયા. હવે જોઈએ ચણા સફેદ. સફેદ ચણાના જે ભાવ છે 1067 રૂપિયાથી લઈ 1781 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1441 રૂપિયા. હવે જોઈએ મગફળી નવી. નવી મગફળીના જે ભાવ છે 804 રૂપિયાથી લઈ 1111 રૂપિયા છે. સામાન્ય ભાવ છે 1001 રૂપિયા. તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ. તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે. અને હા મિત્રો, જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો. ધન્યવાદ.